સુરક્ષાની વાત થતી હોય ત્યારે જરૂરી છે કે તે પ્રકારના કાર્યક્રમો પણ થાય અને એક જાગૃતિ પણ ફેલાવવામાં આવે અને આ જ એક હેતુ સાથે એક ખાનગી એક NGO દ્વારા કહી શકાય છે કે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે પ્રકારે જોઈ શકાય છે કે એક ક્લબની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનું નામ શોર્ટ ગન વિથ સુપર ગર્લ રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર માત્ર મહિલાઓ જ અહીંયા દેખાઈ રહી છે, જેમના હાથમાં આમ તો સામાન્ય કહી શકાય છે કે મહિલાઓના હાથમાં એક વેલણ હોય છે, એક ઘરનું એક કામગીરી હોય છે, ક્યાંક જે છે તેઓ બિઝનેસ સાથે સંકળાયેલી હોય છે, પરંતુ આ પ્રકારે ગન સાથે કદાચ પહેલીવાર અહીંયા કહી શકાય છે કે મહિલાઓ જે છે તે જોવા મળી છે. એક કાર્યક્રમ આ પ્રકારનો યોજાયો છે જેમાં 14 થી લઈને 70 વર્ષની ઉંમરની મહિલાઓ જે છે આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને એક મેસેજ આપવાનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે કે મહિલાઓ જે છે તે કોઈનાથી કમ નથી, તે ચાહે તો ગમે તે કરી શકે છે અને આ જ કહી શકાય છે કે ઉદ્દેશ્ય સાથે હેતુ સાથે આ આખો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે આયોજક છે તેમની સાથે અહીંયા વાત કરીશું. શું આખો હેતુ, અહીંયા કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, આનું નામ શું એક આખું રાખવામાં આવ્યું છે કાર્યક્રમ? આ જે કાર્યક્રમ છે એ રોઝાનબેનનું વજરાવ ફોર્સ ફાઉન્ડેશન છે તેમના ઉપક્રમે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં 150 મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે. આપણને રજિસ્ટર્ડ 150 મહિલાઓ મળી છે અને એના સિવાય આપણી પાસે પેન્ડિંગ રજિસ્ટ્રેશન 176 મહિલાઓના છે. આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ એ છે કે જે વુમન એમ્પાવર્ડ છે એ હવે જ્યારે શૂટિંગ રેન્જની અંદર વુમન આવે તો શૂટિંગ રેન્જમાં વુમન આવે ત્યારે એક અલગ તરહનું એમને એમ્પાવરમેન્ટ મળતું હોય છે, એક અલગ તરહનું એમને કોન્ફિડન્સ મળતો હોય છે અને અમને એવું જોઈએ છે કે આ શૂટિંગ રેન્જનો જે કોન્ફિડન્સ અને જે ઇન્સ્પિરેશન વુમને લીધી છે એ શૂટિંગ રેન્જથી બહાર નીકળવા બાદ પણ તેમને એ જ કોન્ફિડન્સ અને એ જ એમ્પાવરમેન્ટ એમની અંદર રહે. અને બીજું એ કે આ કાર્યક્રમ જે છે રોઝાનબેનનું વજરાવ ફોર્સ ફાઉન્ડેશન છે તે પહેલાં એમને ડિફેન્સો ડાન્સ કર્યો, પછી એટલે વુમન ડિફેન્સની અંદર અલગ અલગ કાર્યક્રમ તે કરતા રહે છે. તો એ જ કાર્યક્રમની સિરીઝમાં આ થર્ડ પાર્ટ છે જેમાં અમે વુમન ડિફેન્સની ઉપર અમે લોકો વધારે પડતું એમ્ફેસાઇઝ કરી રહ્યા છીએ. અચ્છા, અગાઉ પણ બીજા બધા કાર્યક્રમો કરેલા છે, એનો આ એક પાર્ટ છે કે શું છે? જી, અમે ડિફેન્સો ડાન્સ પહેલાં કરેલું હતું વુમન વજરાવ ફોર્સ ફાઉન્ડેશન દ્વારા, જેની અંદર ડાન્સના થ્રુ અમે લોકો વુમનને ડિફેન્સનું સ્ટેપ શીખવાડતા હતા. તો તેવી જ રીતના આ હજી એક પહેલ છે કે ભાઈ તમે અગર તમારા હાથમાં ગન છે તો તમે તમને સેફટી રહે છે કે ભાઈ તમે તમારી અને તમારા ફેમિલીવાળાઓની તમે સુરક્ષા કરી શકો. એટલે કે કહી શકાય છે કે મહિલાની સુરક્ષાની એ વાત થતી હોય છે. આપની સાથે જે મહિલા જે છે તેમની ઉંમર 50 વર્ષથી ઉપર છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારી ઉંમર કેટલી છે? તમે અહીંયા આયા, પાર્ટિસિપેટ કર્યું, કેવો અનુભવ હોય એક મહિલાના હાથમાં જ્યારે વેલણ હોય છે, એક રસોડું હોય છે, એક જવાબદારી હોય છે ઘરની? ત્યારે મારું નામ દીપા ચેલાણી છે અને હું 52 વર્ષની છું અને મારે વોટ્સઅપ દ્વારા મને ખબર પડી અને હું અહીંયા આવી તો મને બહુ જ નોલેજ મળ્યું. વુમેન જે હતી પહેલાં જે સાચે તમે કહો છો કે વેલણ હતું અને અત્યારે ગન, તો એની ડિફેન્સ માટે આ બધું જરૂરી છે. એને માટે એજનો કોઈ જરૂર નથી, એજ કંઈ પણ હોય જરૂર છે આ બધું શીખવા માટે. અચ્છા, અત્યારની પેઢી, અત્યારની જે યુવતીઓ જે છે, ગર્લ છે, જે કોલેજ સ્કૂલમાં જતી હોય છે, એને લઈને શું કહેશો? કારણ કે અત્યારે જે પ્રકારના કાર્યક્રમો થાય છે, સ્ત્રી સશક્તિકરણની વાત છે, સુરક્ષાની વાત છે, એને લઈને શું કહેશો? કાર્યક્રમો આમ તો બધા થાય છે, બધી જાતના છે અને એનામાં છોકરીઓ અને છોકરા બધા પાર્ટિસિપેટ કરે છે, પણ છોકરીઓ માટે આ બહુ જરૂરી છે. અને આના પર જે અત્યાચાર જે થાય છે અને બીજા અલગ અલગ થાય છે, જે ગલત કામ થાય છે, તો પોતાની સુરક્ષા માટે આ બહુ જરૂરી છે. એટલે કે જરૂરી છે. જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે કે જે યુવતીઓ હોય, મહિલાઓ હોય, તે અહીંયા કામગીરી જે શૂટિંગ અહીંયા શીખી રહી છે અને આ જ પ્રકારે કહી શકાય છે કે કાર્યક્રમ જે છે આખો યોજવામાં આવે છે, એક પ્રતિસાદ મળ્યો છે, એક વેટિંગ જે છે તે અહીંયા ચાલી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા કહી શકાય છે કે લોકો આમાં ભાગ લેવા ઈચ્છી રહ્યા છે. આપણી સાથે એક શૂટર જે છે તેમની સાથે વાત, તમે એક ભાગ લીધો છે અગાઉ કોમ્પિટિશનમાં, કઈ કોમ્પિટિશનમાં? અહીંયા શું કહેશો આ એક ગન હાથમાં મહિલાઓને? પહેલાં મારા હાથમાં બેટ હતું, હું અંડર-19 ગુજરાત માટે રમતી હતી અને આજે મારા હાથમાં રાઇફલ છે અને શું કહેવાય, વચ્ચે ઘણા બધા ફ્રેક્ચર્સ ને બધું થયું. મારે એક આંખમાં વિઝન અત્યારે ઓછું છે, મતલબ હાફ વિઝન નથી. તો પણ અગર જો મારા સેલ્ફ મોટિવેશન માટે પાછું એક છોકરી એમાં કેવી રીતે પોતાની જાતને, સેલ્ફ મોટિવેશન ઇઝ ધ ઓનલી વન થિંગ એન્ડ દેટ યુ કેન ડૂ. તો હું મારા સેલ્ફ મોટિવેશન માટે આફ્ટર અ લોંગ બ્રેક પાછી સ્પોર્ટ્સના કરિયરમાં
ઝંપલાવી રહી છે. ચોક્કસ એક આપને ખૂબ અભિનંદન, તમે પાછા આવ્યા છો, પણ એક અઘરું કેટલું આ શીખવું? અગર જો મતલબ ઘરે વેલણ પકડી શકીએ છે, આપણે પહેલાં ખાંડવાનું કરતા હતા બરાબર, તો ખાંડવા માટેનો જે દંડો ને હાથો આવતો હતો એટલું જ આનું વજન છે. એટલે ગર્લ્સ આર મોર સ્ટ્રોંગર દેન બોયઝ ઇન એવરી સેન્સ. સેન્સિટિવ છે એટલે કદાચ થોડાક સ્ટાર્ટિંગમાં હાથ વાઇબ્રેટ થાય છે, પણ આઈ થિંક આ વસ્તુ આપણને કોન્ફિડન્ટ અને આપણને એક બૂસ્ટ કરે છે. તમારું જે એક્સ ફેક્ટર એક ગર્લમાં એડ કરે છે. જેમ કે ગર્લને આવે છે ને ડ્રાઇવિંગ આવડે છે, તો ડ્રાઇવિંગ કેવું એક એક્સ ફેક્ટર એડ કરે, તમને કોન્ફિડન્ટ આપે કે તમે આટલા બધી ભીડમાં બી ડ્રાઇવ કરી શકો છો ગર્લ્સ. તો બેઝિકલી આ પણ એ વસ્તુ અચીવ થઈ શકે છે. અને ચોક્કસ અહીંયા તમામ વસ્તુ જાય તો અહીંયા ગર્લ છે, મહિલાઓ જે છે તે કરી શકે છે. તમને પૂછવા માંગીશ, તમે શું કરો છો? ભણો છો, જોબ કરો છો, શું કરો છો? પેઇન્ટિંગ કરું છું, આર્ટિસ્ટ છું. અચ્છા, આર્ટિસ્ટ છો. તમને આવી પહેલેથી ઈચ્છા હતી કે આ રીતે તમે કંઈક શીખો, ગન હાથમાં પકડો, કેવું કંઈક? ઈચ્છા કરતાં આ એક એવી વસ્તુ છે કે ક્યારે તમે ઇન જનરલ લાઈફમાં નથી શીખવાના, તો તમારામાં કંઈ એડ ઓન કરશે, તમારી લાઈફમાં કંઈ એડ ઓન કરશે. રાઇફલ એવી વસ્તુ છે કે તમારામાં કંઈક લોકો છે એના કરતાં પ્લસ પોઈન્ટ બતાવશે તમારી લાઈફમાં. બીજું શું કહેવા માંગશો અહીંયા કે જે પ્રકારે આખો કાર્યક્રમ રાખવામાં આવે છે, 17 એટલે 14થી લઈને 70 વર્ષની મહિલાઓ તમારી સાથે છે, એક તમારા દાદીની ઉંમરની મહિલાઓ અહીંયા છે, એ પણ અહીંયા શીખી રહ્યા છે. એક શું મેસેજ એક લોકોને, તમે યુવા પેઢીને શું મેસેજ મળી રહ્યો? એકચ્યુઅલી એ જોઈને બહુ ખુશી થાય કે બહુ મોટી એજમાં પણ લોકોને ધગસ છે કે મેં મારી લાઈફમાં આ નથી કર્યું ને હવે કરવું છે. અને હું એક આવે છે આજે, હું ઈચ્છા રાખું કે કાલે 3 આવે, 4 આવે, અને એ આંકડો વધતો જ જાય. ચોક્કસ અહીંયા એક આંકડો વધતો જાય. એક સુરક્ષાની વાત જે છે એને લઈને અહીંયા તમામ મહિલાઓમાં, યુવતીઓમાં જે જાગૃતિ દેખાઈ રહી છે, અને આ જ વસ્તુ ક્યાંક દર્શાવે છે કે હવે મહિલાઓ જે છે, યુવતીઓ જે છે, તે કંઈ પણ વસ્તુ જે છે તે ક્યાંક બાકી ન રહી જાય, છોડવા નથી માગી રહી, જેથી કરીને તેઓની ઉપર એક આંચ ના આવે, તેમની સાથે કોઈ ઘટના ન બને. આ જ એમનો ઉત્સાહ, એક જુસ્સો બતાવી રહ્યું છે કે કેટલી મહિલાઓ જે છે તે જાગૃત છે અને તેમની સુરક્ષાને લઈને તેઓ શું અને કેટલું કરવા માગી રહ્યા છે.